નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, આજે ભારતીય સેનામાં ભરતી 2025 આવી ગઈ છે. મિત્રો, એ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે. મિત્રો, પગારની જો વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો તમને પગાર 61,300 થી લઈને રૂપિયા 1,20,900 લગી મહિને પગાર મળવા પાત્ર રહેશે. મિત્રો, આમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે 13/9/2025, એટલે કે આવતીકાલથી અરજી કરવાની શરૂઆત થઈ જશે. આ ભરતીમાં આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જો મિત્રો વાત કરીએ તો AFSM રિક્વાયરમેન્ટ 2025માં ભારતીય સેના ભરતી 2025માં જો તમે તબીબી ક્ષેત્રના છો પણ ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવામાં યોગદાન આપવા માંગો છો તો તમારા માટે એક નવી ભરતી છે જે સશસ્ત્ર દળોને ડોક્ટરની જરૂર છે, જેના માટે સશસ્ત્ર દળો તબીબી સેવા એટલે કે AFMS એ તબીબી અધિકારીઓની ભરતીની જાહેરાત કરેલી છે. આ ભરતીની ટૂંકી જાહેરાત આપણે બહાર પાડવામાં આવેલી છે. જેમાં મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં 13 સપ્ટેમ્બરથી સત્તાવાર જે વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન અરજીઓ શરૂ થશે. જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 3 ઓક્ટોબર 2025 લગી મિત્રો તમે આમાં અરજી કરી શકો છો. ભારતીય સેના ભરતી અંતર્ગત મેડિકલ ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આપણે જોવાના છીએ. જેમાં મિત્રો વાત કરીએ તો સંસ્થા કઈ છે તો આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ. પોસ્ટની વાત કરીએ તો મેડિકલ ઓફિસર. મિત્રો, કુલ જગ્યાઓ કેટલી છે તો 225 જગ્યાઓ. એપ્લિકેશન મોડ તો મિત્રો ઓનલાઈન. વયમર્યાદાની મિત્રો વાત કરીએ તો આમાં 30 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે. ત્યારબાદ આપણે અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો 13 સપ્ટેમ્બર, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 ઓક્ટોબર. અરજી મિત્રો ક્યાં કરવી તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો સશસ્ત્ર દળો તબીબી સેવાની આ ભરતી દ્વારા 225 જગ્યાઓ ભરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. આ માટે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને દિલ્હીમાં ઇન્ટરવ્યૂ માટે મિત્રો બોલાવવામાં આવશે. જેમાં આપણે કેટેગરીઝ વાઇઝ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો પુરુષની 169 જગ્યાઓ, મહિલાઓની વાત કરીએ તો 56 જગ્યાઓ, એમ મિત્રો કુલ ટોટલ 225 જગ્યાઓ પર આ ભરતી આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે MBBSની ડિગ્રી હોવી આવશ્યક છે. જો મિત્રો તમે આ લાયકાત ધરાવતા હોય તો મિત્રો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 31 ડિસેમ્બર 2025ના રોજ 30 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. એટલે કે ઉમેદવારોને જન્મ 2 જાન્યુઆરી 1998ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ. અનુસ્નાતક ડિગ્રી ધારક ઉમેદવારોની ઉંમર 31 ડિસેમ્બર 2025ના રોજ 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ મિત્રો. અને વધુ માહિતી માટે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એટલે કે ટૂંક નોંધ મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો સશસ્ત્ર દળોમાં તબીબી અધિકારી બન્યા પછી પસંદ કરેલા ઉમેદવારોને દર મહિને રૂપિયા 61,300 થી લઈને રૂપિયા 1,20,900 તમને મિત્રો પગાર મળવા પાત્ર રહેશે. આ ઉપરાંત તમને અન્ય પગાર ભથ્થા પણ મળવા પાત્ર રહેશે. ત્યારબાદ આપણે મિત્રો આમાં અરજી કેવી રીતે કરવી તો ઉમેદવારો
AFMSની સત્તાવાર જે વેબસાઇટની મુલાકાત લઈને આ ભરતીમાં અરજી કરી શકશે. કેવી રીતે સમજો તો સૌપ્રથમ તમારે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે. જો તમે નવા વપરાશકર્તા છો તો પહેલાં નવા વપરાશકર્તા નોંધણી પર જાઓ અને નોંધણી તમારે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. હવે રજિસ્ટર્ડ ઈમેલ સરનામા અને પાસવર્ડ દ્વારા તમારે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ ભરતી વિભાગમાં જાઓ અને સંબંધિત ભરતીની લિંક પર તમારે ક્લિક કરી દેવાનું છે. માગવામાં આવેલી બધી જ માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની છે. ત્યારબાદ મિત્રો યોગ્ય કદમાં ફોટો સહી અને તમારે અપલોડ કરી દેવાના છે. છેલ્લે અરજી ફી ચૂકવો અને ફોર્મનો અંતિમ પ્રિન્ટ આઉટ તમારે લઈને તમારે સાચવવાની રહેશે. મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.